યજ્ઞેશ દવેએ આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા છે। ઇટાલિયા આપની મજબૂરી હોઈ શકે છે, વિસાવદરના લોકોની નહીં તેવું યજ્ઞેશ દવેએ કહ્યું છે। વિસાવદર બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે। ઈસુદાન ગઢવીના વાર પર યજ્ઞેશ દવે પલટવાર કર્યો અને કહ્યું ગોપાલ ઇટાલિયા આપના ઉમેદવાર નથી પણ તેમની મજબૂરી છે। ઈસુદાનભાઈને એટલું કહેવાનું કે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર નથી કર્યો। તમને ખ્યાલ હશે કે ગોપાલ ઇટાલિયાએ પોતે પોતાની જાતને ઉમેદવારી જાહેર કરી અને પછી આમ આદમી પાર્ટી એને સ્વીકારવી પડી છે। આ ગોપાલ ઇટાલિયાની સ્વચ્છંદતા છે। એ જ ગોપાલ ઇટાલિયા છે કે જે ભૂતકાળની અંદર પંડિતોને, પૂજારીઓને, બ્રાહ્મણોને, મહિલાઓને અપશબ્દો બોલી ચૂકેલા છે। એ જ ગોપાલ ઇટાલિયા જે ભૂતકાળમાં ગુજરાત રાજ્યના રાજ્યમંત્રીને જૂતું મારી ચૂકેલા છે। આ એ જ ગોપાલ ઇટાલિયા છે કે જે રાજકીય પક્ષની ઓફિસ ઉપર જઈને તોડફોડ કરી ચૂકેલા છે અને આ બધા જ કેસો એમના પર પેન્ડિંગ છે। એટલે પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ જ્યારે પોતાની જાતનો ઉમેદવાર જાહેર કરે અને ઈસુદાનભાઈને મારે કહેવાનું તમારા પક્ષે એને સ્વીકારવા પડે તો તમારી કેટલી મજબૂરી છે। એ મજબૂરી ગુજરાતની જનતાની નથી અને ગુજરાતની નહીં, ભારતની જનતાની પણ નથી, એ દિલ્હીની જનતાએ પણ તમને દેખાડી આપેલું છે। એટલે મહેરબાની કરીને તમે તમારી જાતને પક્ષ તરીકે ન ગણો કે તમારી જાતને તમારા પક્ષના ઉમેદવાર તરીકે એ ન ગણો। એટલી મારી વિનંતી છે।